દક્ષિણ ગુજરાત સહિત સુરત શહેરમાં ગરમીનો પારો સતત ઉપર જઈ રહ્યો છે। ઉનાળાની શરૂઆતમાં સુરતીઓ આકરા તાપનો અનુભવ કરી રહ્યા છે, ત્યારે ગરમીની ગંભીર અસર હવે સુરત શહેરના માળખાગત સુવિધાઓ પર જોવા મળી રહી છે। સુરતના રામપુરા વિસ્તારમાં ગરમીને કારણે ડામર ઓગળવાની ઘટના સામે આવતા તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। રામપુરામાં કબીર મંદિર બીઆરટીએસ સ્ટેશન પાસેનો રોડ થોડા સમય પહેલાં તૈયાર કરવામાં આવ્યો, જો કે દિન પ્રતિદિન વધતા તાપમાન સામે આ રોડની ટકી શક્યો નહીં। ભર બપોરે પડતી ગરમીને કારણે રોડ ઉપરનો ડામર નરમ પડીને ઓગળવા લાગ્યો। ડામર ઓગળવાને કારણે રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકો અને વાહન ચાલકોના જણાવ્યા મુજબ ગરમીને કારણે ડામર એટલો ઓગળ્યો કે વાહનોના ટાયર રોડ ઉપર ચીપકી રહ્યા છે, જેના કારણે અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે। આ ભ્રષ્ટાચાર આ લોકો એમ કહે છે કે વેધરના કારણે, પણ હું નથી માનતો। હજી ઉનાળાની શરૂઆત છે। ઉનાળાની શરૂઆતની સાથે સાથે આ જે વેધરનો રોડ છે, આ જે રોડ જે ડામર બન્યો છે એની હલકી ગુણવત્તા સાબિત થઈ છે। અહીંયા આરસીસી રોડ હોવો જોઈએ। આપણે સુરતના મેયર સાહેબે અલગ અલગ એવોર્ડો આપ્યા, આ લગભગ એનો જ વોર્ડ છે, તો આની અંદર આરસીસી રોડ હોવો જોઈએ। સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી છે। આજે જો તમે અહીંયા જુઓ તો મારા પગ બી ચોટે છે અને ટાયરો છે એ બી ચોટે છે। તો ટાયર ચોટે એટલે એની જો લોકો જતા હોય તો સ્પીડ થવાની શક્યતા રહે, કોઈકનો જીવ પણ જવાની શક્યતા રહે। ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવનારા સુરત મહાનગરપાલિકાનું ઇલેક્શન આવે છે તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સુરત મહાનગરપાલિકાના જે કાંઈ સત્તાધીશોએ છે આને જનતાએ જવાબ આપવો જોઈએ કે આ જે હલકી ગુણવત્તાનો જે રોડ બનાવવામાં આવ્યો છે એની પાછળ કેટલાનું ટેન્ડર થયું, કોને આ ટેન્ડર પાસ કર્યું, કયા લોકોએ આ રોડ બનાવ્યો, એની ઉપર જો હલકી ગુણવત્તા હોય તો આનો રિપોર્ટ થાય, અને હલકી ગુણવત્તાનો જો રોડ બનાવ્યો હોય તો કોન્ટ્રાક્ટરનું લાયસન્સ પણ આમાં કેન્સલ કરવું પડે। એટલે સુરત મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે એને આનો જવાબ આપવો પડે। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।